મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે ગાડી પાર્ક કરવા બાબતે કહી શકાય કે માલિકોનો ભારે રોષ જોવા મળ્યો છે। ટીમે તમામ ગાડીઓને ડિટેન કરી છે। મહત્વનું છે કે ગાડી ધારકો પાસેથી ટીમે દંડ વસૂલવાની કામગીરી પણ હાથ ધરી અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। અવારનવાર ટ્રાફિકની ફરિયાદો રહેતી હોય માનનીય કમિશનર શ્રીની સીધી સૂચનાથી આજરોજ જે ફૂટપાથ હોય છે રોડ પછીની, જેમાં રાહદારીઓને ચાલવામાં અગવડતા પડતી હોય છે, જેને લઈને મહાનગરપાલિકાના કમિશનરથી સીધી સૂચનાથી કોમ્પ્લેક્સના માલિકોને વ્યવસ્થા કરતા હોય એ ઈપી સિનેમા સ્માર્ટ બજારના તંત્રને અમે સૂચના આપી કે ફૂટપાથ ખાલી રખાવા માટે કાર્યવાહી કરે, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ વ્યવસ્થા ન કરતા મહાનગરપાલિકાએ ફૂટપાથ પરની ગાડીઓની જપ્ત કરવાની કાર્યવાહી, પરંતુ મહાનગરપાલિકાએ ફૂટપાથ પરના પણ દબાણો હટાવી શકે છે। જે અત્યંત ટ્રાફિક વાળા કોમ્પ્લેક્સ હોય, જેના લીધે મુખ્ય ઓફિસોનો રોડ અને રાહદારીઓને આવવા જવામાં અવરોધરૂપ હોય એવા દબાણો હટાવવા માટે ફૂટપાથ પરના પણ ટ્રાફિકના વાહનો હટાવીને રસ્તો ખુલ્લો। હવે અમને કોઈ જાણ નથી કે ત્યાંના સિક્યુરિટીએ કોઈ જાણ નહોતી કરી કે આ ગાડીઓ તમારી અહીંયા ન પાર્ક કરતા અંદર પાર્ક કરજો, બીએમસી વાળા કહી ગયા છે, બરોબર છે। હવે અમે અજાણ હતા, અમારી ગાડીઓ અત્યારે ત્યાંથી ઉપાડી લીધી, ટાઉન હોલ પાસે મૂકી દીધી, હજાર રૂપિયા પેનલ્ટીનું કે છે, બરોબર છે। હવે અમને જાણ ન હોવા છતાં અમારી ગાડી ઉપાડી લીધી, ભાંગતૂટ થઈ ગયું અમુકની ગાડીઓમાં।